कर दो। चलो હવે એ અંદર રેખનું જો એ ટ્રાન્સફોર્મર એક એવું સાધન કે જે લાગુ પાડેલા એસી વોલ્ટેજના મૂલ્યમાં વધારો અથવા ઘટાડો કરી આપે. જે સાધનની મદદથી લાગુ પાડેલા એસી વોલ્ટેજ ની આવૃત્તિમાં ફેરફાર કર્યા વગર આપણને વોલ્ટેજનું વધારે મૂલ્ય જોઈતું તો વધારી આપે અને ઓછું જોઈતું તો ઓછું કરી આપે. આવું જે સાધન જે છે એને ટ્રાન્સફોર્મર કહીએ છીએ. જે સાધનની મદદથી લાગુ પાડેલ એસી વોલ્ટેજ ના મૂલ્યમાં વધારો કે ઘટાડો મેળવી શકાય. કૌંસમાં આવૃત્તિમાં ફેરફાર કર્યા વગર. તો આવા સાધનને આપણે કહીએ છીએ ટ્રાન્સફોર્મર. આવા સાધનને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સફોર્મર. બોલો ક્લિયર છો? ધારી લો કે આપણી જોડે અત્યારે જે એસી વોલ્ટેજ છે એ 100 વોલ્ટ નો છે અને આપણે કોઈ ઇલેક્ટ્રોનિક સાધન ચાલુ કરવું છે. એ ઇલેક્ટ્રોનિક સાધન ચાલુ કરવા માટે 100 વોલ્ટની જગ્યાએ આપણે 150 વોલ્ટ જોઈએ. તો વોલ્ટેજના મૂલ્યમાં શું કરવું પડશે? વધારવું પડશે. તો એ વોલ્ટેજનું મૂલ્ય વધારવું હોય તો ટ્રાન્સફોર્મરની જરૂર પડશે. એવી જ રીતે ધારી લો કે મારી જોડે લાગુ પાડેલો જે કે એસી વોલ્ટેજ છે 220 વોલ્ટ છે અને આપણા કોઈ ઇલેક્ટ્રોનિક સાધનને માત્ર 80 વોલ્ટની જરૂર છે. તો ત્યાં આગળ ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજના મૂલ્યમાં જરૂરિયાત પ્રમાણે ઘટાડો મેળવી શકાશે. તો આવું જે સાધન જે છે ટ્રાન્સફોર્મર કહેવાય. ઓકે, આ ટ્રાન્સફોર્મર જે છે એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર આ સાધન કાર્ય કરે. પ્રશ્ન આવે સાહેબ અન્યોન્ય પ્રેરણા, તો તરત યાદ આવવું જોઈએ ચેપ્ટર નંબર 6. કોઈ એક ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરીએ તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર, જેને આપણે કહેતા હતા અન્યોન્ય પ્રેરણા, એ સિદ્ધાંત પર આ સાધન કાર્ય કરે છે. એની રચના જોઈએ. આ સાધન બનાવવા માટે એક નરમ લોખંડ નો બંધગાળો લેવામાં આવે છે. આ નરમ લોખંડ ની આ પટ્ટી આ રીતે કાપેલી હોય છે. વચ્ચેથી પોલી છે, એર છે આ વચ્ચે. આ નરમ લોખંડ છે. એની પર કોપરનો તાર પાસે રહે તેમ વીંટાળેલો હોય છે અને આ રીતે બે ગૂંચળા બનાવવામાં આવે છે. પાસે રહે તે રીતે તાર વીંટાળી અને બે ગૂંચળા બનાવવામાં આવે છે. બેમાંથી એક ગૂંચળું કે જે ગૂંચળા સાથે બેમાંથી કોઈ એક ગૂંચળું કે જેની સાથે તમે જે એસી વોલ્ટેજ લાગુ પાડો છો એ એસી વોલ્ટેજ જોડવામાં આવે છે. અહીંયા આગળ આપણે જે વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવાનો છે
એ એસી વોલ્ટેજ મેં આ ગૂંચળા સાથે જોડી. જે ગૂંચળા સાથે તમે એસી ઉદ્ગમ જોડો છો તે ગૂંચળાને બોલાય છે પ્રાથમિક ગૂંચળું. એનું બીજું નામ પ્રાઇમરી કોઇલ. ઇંગ્લિશમાં પ્રાથમિકની જગ્યાએ પ્રાઇમરી કોઇલ, ગૂંચળું એટલે કોઇલ. એના આટાની સંખ્યાને આપણે એનપી વડે દર્શાવીશું. ધારી લો કે એમાં આટાની સંખ્યા એનપી છે. બીજું ગૂંચળું જે છે એને ગૌણ ગૂંચળું કહીએ છીએ. સેકન્ડરી કોઇલ, જેના બે છેડા વચ્ચે આપણને અહીંયા આગળ વોલ્ટેજ મળવાનો છે આપણી જરૂરિયાત પ્રમાણે. જો આપણે વધારે જોઈતો હશે તો વધારો મળવા, ઘટાડો વોલ્ટેજમાં જોઈએ તો ઘટાડો મળવાનો છે. માટે એને આઉટપુટ વિભાગ કહીએ છીએ. એને આઉટપુટ વિભાગ કહેવાય. આ આઉટપુટ વિભાગ જે છે ને આપણે હવે લખીશું આ રીતે: ઓ પછી આડી લાઈન પછી પી. માટે આ આઉટપુટ છે. કોનો આઉટપુટ? વોલ્ટેજ નો. કારણ કે અહીંયા આપણે વોલ્ટેજ મળે માટે એને વોલ્ટેજ આઉટપુટ કહેવાય. તો આ શું કહેવાય? તો કે અહીંયા વોલ્ટેજ તમે દાખલ કર્યો, અહીંયા બહાર મળ્યો, આઉટ થયો. અહીંયા દાખલ કરીએ છે માટે એને બોલાય વોલ્ટેજ ઇનપુટ. આ પ્રાથમિક ગૂંચળું જે છે એમાં જે તમે વોલ્ટેજ જોડ્યો છે એને ઇનપુટ કહેવાય. એટલે આ વિભાગ પ્રાઇમરી ગૂંચળા વાળો આ જે વિભાગ જે છે એને ઇનપુટ પરિપથ કહેવાય. અને આ વિભાગ જે છે કે જ્યાં તમને બે છેડા વચ્ચે વોલ્ટેજ મળી આવવાના છે, વધારો કે ઘટાડો, જે તમારે જરૂરિયાત જે પ્રમાણે જોડ્યું છે એ પરિપથને, એટલા ભાગને કહીએ છીએ આપણે આઉટપુટ પરિપથ. આ વોલ્ટેજ ઇનપુટ છે, આ આઉટપુટ એટલે કે વોલ્ટેજ આઉટપુટ છે. એના આટાની સંખ્યા એને આપણે સંકેતમાં ns વડે દર્શાવીએ છીએ. બોલો ભાઈ, રચના ખબર પડી છે દરેકને? શું કર્યું? આ શું છે? નરમ લોખંડ, સોફ્ટ આયર્ન. નરમ લોખંડનો આ ગર્ભ બનાવેલો છે. અત્યારે આપણે ટ્રાન્સફોર્મર બનાવીએ તો રિયલમાં આની જગ્યાએ આ રીતે હોય છે. વ્યવહારમાં આપણે અત્યારે લેવા જઈએ ને તો આવું ગૂંચળું હોય છે. આ જે નરમ લોખંડ છે આ રીતે મૂકેલું હોય છે અને એમાં જે આંટાઓની સંખ્યા જે છે એ આંટાઓ આ રીતે વીંટાળેલા હોય છે. એકબીજા પર વીંટાળેલા હોય. આંટાઓ એકબીજા ઉપર વીંટાળેલા હોય છે. જે ગૂંચળું માં તમે લાગુ પાડેલી એસી વોલ્ટેજ જોડો છો એને વોલ્ટેજ ઇનપુટ કહીએ છીએ. અને એ ગૂંચળાને આપણે શું નામ આપ્યું? પ્રાઇમરી કોઇલ, પ્રાથમિક ગૂંચળું. બીજી કોઇલ કે જેના બે છેડા વચ્ચે તમને વોલ્ટેજમાં તમારી જરૂરિયાત પ્રમાણેનો વોલ્ટેજ મળવાનો એને આપણે કહીએ છીએ ગૌણ ગૂંચળું, સેકન્ડરી કોઇલ. અને તેના જે પરિપથ જે છે એને આઉટપુટ પરિપથ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં આંટાની સંખ્યાને નામ આપ્યું આપણે ns. આ એનો નરમ લોખંડ જે છે એને ગર્ભ કહી શકાય, કેન્દ્રીય ભાગ, ગર્ભ. આ એર વિભાગ કહેવાય. ઓકે, બોલો બે. રચનામાં કોઈને પ્રોબ્લેમ? સર ફરીથી ક્વેશ્ચન બધાને ખબર પડી છે ભાઈ રચના? સર ઓકે, હા બોલ પેલા. ફરીથી ક્વેશ્ચન જાય.
જો અહીંયા આગળ આ નરમ લોખંડ નો આ ગર્ભ જોડેલો છે, એટલે કે આ એક નરમ લોખંડ નો આ ચોરસ કે લંબચોરસ ગાળો છે. એમાં બે કોઇલ કૂચડું તાંબાના તારથી વીંટાળીને બનાવેલું છે. એક કોઇલ ના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ તમે લાગુ પાડો છો બહારથી એ જોડેલ છે. એ ગૂંચળાને આપણે કહીએ છીએ પ્રાથમિક ગૂંચળું અથવા પ્રાઇમરી કોઇલ. તે વોલ્ટેજને વોલ્ટેજ ઇનપુટ તરીકે પણ ઓળખીએ છીએ, માટે એ વિભાગને ઇનપુટ વિભાગ પણ કહેવાય. તેના આંટાઓની સંખ્યા જે છે એને કેપિટલ NP વડે મેં દર્શાવેલ છે. બીજું ગૂંચળું જે છે એને ગૌણ ગૂંચળું અથવા સેકન્ડરી કોઇલ કહીએ છીએ, જેના બે છેડા વચ્ચે આપણને વોલ્ટેજ મળવાના છે. કયા વોલ્ટેજ? આપણે જે વધારો કે ઘટાડો જે જોઈએ છે આપણી જરૂરિયાત પ્રમાણેનું ટ્રાન્સફોર્મર આપણે વાપરીશું. એટલે અહીંયા આગળ આપણને વોલ્ટેજ મળવાના છે, માટે એને આઉટપુટ વોલ્ટેજ પણ કહીએ છીએ. આ સેકન્ડરી કોઇલ ના આંટાઓની સંખ્યાને NS વડે આ એની રચના છે. બોલો એ ક્લિયર છો? હા. ચલો એની કાર્ય પદ્ધતિ, એની કાર્ય પદ્ધતિ ચલો સમજીએ. એની કાર્ય પદ્ધતિ શું છે? તો કે જેવું તમે ઇનપુટ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ જોડશો, એટલે કે આ એસી બેટરી તમે જેવી જોડી, એટલે આમાંથી વીજ પ્રવાહ વહેવાની શરૂઆત થશે પ્રાઇમરી કોઇલ. ભાઈ એસી પ્રવાહ છે એટલે એની દિશા પણ સતત બદલાશે અને પ્રવાહનું મૂલ્ય પણ સતત બદલાશે. અત્યારે કોઈ ક્ષણે પ્રવાહ ધારી લો કે આમ વહી રહ્યો, એટલે ગૂંચળામાંથી વીજ પ્રવાહ વહેશે. આપણે જાણીએ છીએ કે ગૂંચળામાંથી પ્રવાહ વહે એટલે ગૂંચળું એટલે આ તો સોલેનોઇડ કહેવાશે. આ ગૂંચળામાંથી વીજ પ્રવાહ વહેશે એટલે ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી શકીએ છીએ. આ એની ચુંબકીય ક્ષેત્ર રેખા મેં દર્શાવી. આ ગૂંચળામાં ઉદ્ભવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આપણે જાણીએ છીએ કે ગૂંચળાની અક્ષ સમાંતર છે. આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આ નરમ લોખંડ હોવાને કારણે નરમ લોખંડ એની ચુંબકીય પરમિએબિલિટીનું મૂલ્ય સૌથી વધારે છે, માટે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નરમ છે ને એને કારણે એ આ રીતે બંધગાળો રચે છે. તમે જોઈ શકો ને કે આ રીતે બંધગાળો રચી રહ્યું છે. તમે સમજી શકો છો આ તો કેવી પરિસ્થિતિ થઈ. ગૂંચળા એક એટલે કે પ્રાઇમરી કોઇલના દરેક કાંટા સાથે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે એ જ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો ગૌણ ગૂંચળામાંથી પણ પસાર થાય છે. ધેટ મીન્સ બંનેના પ્રાથમિક અને ગૌણ બંને ગૂંચળાના દરેકે દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન છે. જો બંને બાજુ દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન છે. બંને ગૂંચળાના દરેકે દરેક આંટા, જો આમાંથી 3 ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય છે તો આમાંય દરેક આંટામાંથી 3 ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય છે. અહીંયા તમે જેટલી બતાવશો બંધગાળો રચે છે એટલે ગૌણ ગૂંચળામાં થઈને જ જો આવવાનું, માટે બંને બાજુ આંટાઓની દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમાન હશે. ઓકે, ધારી લો બંનેમાં દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે. ધારો કે બંને ગૂંચળામાં દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ, સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ છે.
દરેક આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ધારી લો કે phi છે. Okay. ભાઈ અહીંયા આગળ આપણે એ પણ જાણીએ છીએ કે આ તો એસી બેટરી હતી અને એસી બેટરી છે માટે પ્રવાહનું મૂલ્ય તો સતત બદલાશે. હવે પ્રવાહ બદલાશે તો ચુંબકીય ક્ષેત્ર બી બદલાશે અને બી બદલાશે તો અહીંયા આગળ સતત ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય બદલાતું રહેશે. ધેટ મીન્સ બંને ગુચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે. બંને ગુચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. જો તમે ગૌણ ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો ગૌણ ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એનું સેકન્ડરી કોઇલ છે માટે એના ફ્લક્સને નામ આપું છું phi. સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો કે એના એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે. આમાં કેટલા આંટા છે? તો કે ns. માટે સંકળાયેલું કુલ ફ્લક્સ phi s is equal to ns phi. એ જ રીતે પ્રાથમિક ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? એને આપણે phi p કહીએ. તો એમાં દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi એના આંટાની સંખ્યા np માટે પ્રાઇમરી કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ phi p છે કોઈ ક્ષણે અને સેકન્ડરી કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ phi s. પણ આપણે હમણાં કીધું એમ કે પ્રવાહ બદલાય છે માટે બંને ગુચળા સાથે સંકળાયેલ ફ્લક્સ phi s અને phi p સમય સાથે બદલાય છે. ભાઈ જો સમય સાથે બદલાતા હોય તો આપણે તો જાણીએ છીએ અન્ય પ્રેરણા સિદ્ધાંત પ્રમાણે તેમાં પ્રેરિત EMF ઉદ્ભવશે. ચલો ભાઈ ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું? તો આપણે જાણીએ છીએ પ્રેરિત EMF માઈનસ d phi by dt માઈનસ d phi by dt સૂત્ર પરથી સેકન્ડરી કોઇલના બે છેડા વચ્ચેનો પ્રેરિત EMF ES is equal to minus d phi s by dt. phi s ની કિંમત મૂકી દો. ns તો અચળ છે એટલે બહાર d phi by dt. આ ns અચળ છે એટલે બહાર અને phi નું વિકલન લખ્યું d phi by. સેમ પ્રાઇમરી કોઇલ માટે લખો. પ્રાઇમરી કોઇલમાં ઉદ્ભવતો બેક EMF કારણ કે એને તો પોતે બેટરી જોડેલી છે એટલે એનામાં પોતાના રિયલમાં જે ફ્લક્સ માં ફેરફાર થાય છે એને કારણે આત્મ પ્રેરિત EMF ઉદ્ભવશે જેને આપણે ચેપ્ટર નંબર 6 માં બેક EMF એવું નામ પણ આપેલું છે. એટલે બેક EMF ઉદ્ભવશે. ચલો એ બેક EMF નું મૂલ્ય કેટલું? તો કે સેમ આ જ રીતે EP is equal to minus d phi p by dt. That means is equal to minus np d phi by dt. Minus np d phi by dt. Okay. ભાઈ આ બંનેનો ગુણોત્તર લઈએ. ES ભાગ્યા EP તો જોઈ શકાય છે માઈનસ માઈનસ કેન્સલ d phi by dt કેન્સલ કારણ કે દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi તો સમાન હતું. તો રહ્યું શું? અહીંયા ns અને અહીંયા n. That means ES upon EP is equal to ns upon np. ES upon EP is equal to ns upon np આવું મળ્યું. આ એની કાર્ય પદ્ધતિ થઈ. જો ફરી સમજાવું છું ધ્યાન આપજો. કાર્ય પદ્ધતિ આપણે એવું કીધું કે અહીંયા આગળ જેવું ઇનપુટ વોલ્ટેજ જોડીશું પ્રાથમિક ગુચળામાં એટલે એ ગુચળામાંથી એસી પ્રવાહ વહેશે તો ગુચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગુચળાની અક્ષને સમાંતર હશે
પણ આ નરમ લોખંડ હોવાને કારણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નરમ લોખંડ મારફતે બંધગાળો પૂરો કરશે. એને કારણે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલી છે 1, 2 અને 3, એ જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૌણ ગૂંચળા સાથે પણ સંકળાશે. આમ બંને ગૂંચળામાં આંટાઓની સંખ્યા સમાન હશે. સોરી, આંટાઓની સંખ્યા દરેક આંટાઓ સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન હશે, જેને આપણે ફાઈ નામ આપ્યું. હવે અહીંયા આગળ એસી બેટરી હોવાને કારણે પ્રવાહ સતત બદલાય છે, અને પ્રવાહ સતત બદલાતું હોવાથી આ ફ્લક્સ ફાઈ નું મૂલ્ય સતત બદલાય છે, અને તેથી આ બંને ગૂંચળાના બે છેડા વચ્ચે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે. મેં અહીંયા આગળ સ્પષ્ટતા કરી કે ભાઈ ગૌણ ગૂંચળાના સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું છે, તો આપણને એટલી ખબર છે કે ભાઈ દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે. ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા ns છે, તો કુલ ફ્લક્સ ns ઇન્ટુ ફાઈ. એ જ રીતે પ્રાઇમરી કોઇલ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ np ઇન્ટુ ફાઈ, જેને આપણે નામ આપ્યું ફાઈ. હવે ફ્લક્સ સતત બદલાય તો છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા છે. ફેરાડે આપણે સ્પષ્ટતા કરી છે કે જો સતત ફ્લક્સ બદલાતું હોય તો પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે. ચલો તો આપણે પ્રેરિત ઈએમએફ શોધવાનો ટ્રાય કરીએ. ફેરાડેના નિયમ પ્રમાણે E is equal to minus d phi by dt, એટલે S is equal to minus d phi s by dt. phi s ની કિંમત છે ns phi, એમાં ns તો અચળ છે એટલે એને બહાર લીધા એટલે minus ns બાર d phi by dt. સેમ પરિસ્થિતિ પ્રાઇમરી કોઇલ માટે EP is equal to minus d phi p by dt. That means phi p ની કિંમત મૂકી, np અચળ એટલે બહાર minus np d phi by dt. આ EP નું મૂલ્ય છે ને એ આપણે લાગુ પાડેલી જે એસી બેટરી છે એના વોલ્ટેજ જેટલું જ હોય, ધ્યાન રાખજો. ચલો આ બંનેનો ગુણોત્તર લીધો, ES upon EP is equal to, તો આ ગુણોત્તરમાં d phi by dt તો બંનેમાં સમાન છે એટલે ઉડી ગયા, માઈનસ બંનેમાં કોમન છે એટલે એ પણ ઉડી ગયા, તો શું રહ્યું ns by n. બોલો ભાઈ ક્લિયર? બોલો ભાઈ આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? ઓકે, હવે ધ્યાનથી સમજજો. અહીંયા આગળ આપણે જે ચર્ચા કરીએ છીએ આદર્શ ટ્રાન્સફોર્મરની ચર્ચા છે, ધ્યાન રાખ. આપણી બધી જ ચર્ચા આદર્શ ટ્રાન્સફોર્મરની છે. પ્રશ્ન છે આદર્શ ટ્રાન્સફોર્મર એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ક્યાંય પણ પાવરનો લોસ થતો નથી. એટલે જે ટ્રાન્સફોર્મરમાં પાવરનો લોસ થતો ના હોય ઉષ્મા ઉર્જા સ્વરૂપે, તે ટ્રાન્સફોર્મરને રિયલમાં આપણે આદર્શ ટ્રાન્સફોર્મર કહીએ છીએ, જે વ્યવહારમાં શક્ય હોતું નથી, કારણ કે થોડો ઘણો તો લોસ થતો જ હોય છે. પણ આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ આદર્શ ટ્રાન્સફોર્મરની ચર્ચા કરીશું. હવે ધારી લો કોઈ ક્ષણે પ્રાઇમરી કોઇલમાં વહેતો પ્રવાહ IP છે અને ગૌણ એટલે કે સેકન્ડરી કોઇલમાં વહેતો પ્રવાહ IS. તો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર સમાન હોવા જોઈએ, કારણ કે કોઈ પાવરનો લોસ થયો નથી એટલે અહીંયા જેટલો પાવર હશે એટલો જ પાવર અહીંયા મળવો જોઈએ. ભાઈ પાવર એટલે આપણને ખબર છે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. That means voltage Vs output voltage into प्रवाह Is is equal to input power, તો લાગુ પાડેલો વોલ્ટેજ Vp અને
પ્રવાહ ip. હવે આ vs એટલે જ આપણો આ es મળેલો emf એ જ એનો વોલ્ટેજ છે આ બે છેડા વચ્ચેનો. એટલે es is is equal to આ પ્રેરિત emf નું મૂલ્ય બેક emf નું મૂલ્ય ep એ લાગુ પડેલા વોલ્ટેજ જેટલું જ છે. હું મેં પહેલા સ્પષ્ટતા કરી હતી. એટલે vp ની જગ્યાએ મેં ep લખ્યું અને આ that means es upon ep is equal to ip upon is. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના વ્યસ્ત થશે. આદર્શ ટ્રાન્સફોર્મર છે જો. એટલે જ્યાં આગળ ટ્રાન્સફોર્મરમાં તમારે અહીંયા વોલ્ટેજ વધારવાના હશે તો પ્રવાહ ઘટશે અને જે અહીંયા વોલ્ટેજ ઘટાડવાનો હશે તો અહીંયા is વધશે પણ પાવર અચળ રહેશે. ઓકે, આ સમીકરણ 1 સમીકરણ 2 આદર્શ ટ્રાન્સફોર્મર માટે આ બંને સમીકરણને ભેગા લખી તો સમીકરણ 1 અને 2 પરથી es upon ep is equal to ip upon is is equal to ns upon n. આ બંનેને ભેગા કરી નાખ. બોલો ભાઈ, ક્લિયર છો? બોલો ભાઈ, આમાં કોઈને ક્યાંય ન ખબર પડે એવું કઈ ખરું? બોલો ભાઈ, દરેકને ખ્યાલ આવી ગયો છે? હા સર. ખબર પડે મને. ઓકે ભાઈ, આજે ચર્ચા કરીએ છે આદર્શ ટ્રાન્સફોર્મર છે માટે es upon ep is equal to ip upon is લખીએ છીએ. ઓકે, આપણે જે ચર્ચા કરીએ છીએ એ આદર્શ ટ્રાન્સફોર્મરની ચર્ચા છે પણ વ્યવહારમાં સંપૂર્ણ આદર્શ ટ્રાન્સફોર્મર શક્ય નથી. થોડે ઘણે અંશે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પાવરનો થાય છે પણ જો આપણે સારી રીતે ટ્રાન્સફોર્મરની રચના કરીએ તો લગભગ 95% જેટલો પાવર મેળવી શકીએ છીએ. એટલે કે ખૂબ જ ઓછો લોસ થતો જોવા મળે છે. જોઈ લો ઝડપથી અને ઝડપથી જોડાઈ જજો પાછા.